સેટ એમએન હાઈસ્કૂલ પાટણ ખાતે ગણિત એટલે તો મજા જ મજા વિષય પર ડોક્ટર ચંદ્રમૌલી જોશીનું અદ્ભુત પ્રેરણાદાયક વ્યાખ્યાન યોજાયું। બે પ્રતિભાશાળી ગણિતજ્ઞો સ્વર્ગસ્થ મુકુંદભાઈ પટેલ તથા સ્વર્ગસ્થ હીરાભાઈ પટેલની સ્મૃતિમાં યોજાયું હતું વ્યાખ્યાન। કોઈપણ બાળક ગણિતમાં પાછળ નથી, સમજવાની રીત બદલાય ત્યારે પરિણામ પણ બદલાઈ જાય છે। ડોક્ટર ચંદ્રમૌલી જોશી ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત સેટ એમએન હાઈસ્કૂલ પાટણની શિક્ષણ સંસ્કૃતિને ઉજાગર કરતી અનોખી પરંપરા અંતર્ગત પાટણના બે પ્રતિભાશાળી ગણિતજ્ઞો સ્વર્ગસ્થ મુકુંદભાઈ પટેલ અને સ્વર્ગસ્થ હીરાભાઈ પટેલની સ્મૃતિમાં વિશેષ આખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અવસરે ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબના રાષ્ટ્રીય ચેરમેન અને પ્રખ્યાત ગણિતજ્ઞ ડોક્ટર ચંદ્રમૌલી જોશી ખાસ પાટણ પધાર્યા હતા। કાર્યક્રમની શરૂઆતમાં શાળાના આચાર્ય ડોક્ટર ધનરાજભાઈ ઠક્કરે મહેમાન ડોક્ટર ચંદ્રમૌલી જોશી તથા ભૂતપૂર્વ વિદ્યાર્થી ગજેન્દ્રભાઈ રાવલનું શાબ્દિક સ્વાગત કરી તેમની કારકિર્દીનો સંક્ષિપ્ત પરિચય કરાવ્યો। ત્યારબાદ ભારતીય પરંપરા મુજબ કુમકુમ તિલક, ખેસ અને મોમેન્ટો દ્વારા મહેમાનોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। સેટ એમએન હાઈસ્કૂલના ઉત્સાહી આચાર્ય ડોક્ટર ધનરાજભાઈ ઠક્કરે રામાનુજ મેથ્સ ક્લબની સ્થાપના, તેની પ્રવૃત્તિ અને દેશ વિદેશમાં ગણિત પ્રત્યે જાગૃતિ લાવવામાં કરેલા મહત્વના યોગદાનની વિસ્તૃત સમજ પણ આપી હતી। ડોક્ટર જોશીએ સ્વર્ગસ્થ મુકુંદભાઈ અને સ્વર્ગસ્થ હીરાભાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા જણાવ્યું હતું કે પાટણ જિલ્લો ગણિતનું મોસાળ છે। અહીંના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ગણિતને એક ઉત્સવ તરીકે જીવે છે। સેટ એમએન હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ માટે ગણિત એટલે તો મજા જ મજા વિષય ઉપર વિદ્યાર્થીઓને મંત્રમુગ્ધ કરતું 2 કલાકનું જીવંત વ્યાખ્યાન ડોક્ટર ચંદ્રમૌલી જોશી દ્વારા યોજાય। ડોક્ટર ચંદ્રમૌલી જોશીએ પોતાની અનોખી શૈલીમાં ગણિતની રમૂજી પદ્ધતિઓ, રસપ્રદ ઉદાહરણો અને જીવંત પ્રયોગથી રજૂ કર્યા હતા। 2 કલાક ચાલેલા વ્યાખ્યાનમાં વિદ્યાર્થીઓ માત્ર શ્રોતા જ ન રહ્યા હતા, પરંતુ ઉત્સાહપૂર્વક ચર્ચામાં જોડાયા, વિચાર્યા અને પોતાની અંદરની ગણિત પ્રતિભા શોધવા પ્રેરાયા। તેમણે સમાંતર શ્રેણી, જાદુઈ ચોરસ જેવી ગાણિતિક રીતોને, રમૂજી ઉદાહરણો, ઝડપી ગણતરીની તકનીકો, સરળ ભાષા અને પ્રયોગ આધારિત સમજાવટ દ્વારા એવી રીતે રજૂ કરી કે ગણિત વિષય વિદ્યાર્થી માટે એક વિષય નહીં પરંતુ આનંદમાં ડૂબી જવાની કળા બની ગયું હતું। ડોક્ટર જોશીએ દરેક વર્ગના હોશિયાર, મધ્યમ અને સ્લો લર્નર વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતા જણાવ્યું કે કોઈપણ બાળક ગણિતમાં પાછળ નથી, સમજાવવાની રીત બદલાય ત્યારે પરિણામ પણ બદલાઈ જાય છે। ડોક્ટર ચંદ્રમૌલી જોશીએ ખીજડીયા ગામના પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ઇન્ટરનેશનલ ઇવેન્ટમાં મેળવેલા ગોલ્ડ મેડલ તથા બાદમાં વડાપ્રધાન મોદીની મુલાકાતનો પ્રસંગ વિગતો સાથે રજૂ કરતા વિદ્યાર્થીઓ દ્વારા તાળીઓનો ગડગડાટથી ગુંજી ઉઠ્યો હતો। આ ઘટનાને હાજર વિદ્યાર્થીઓ ગામડાથી શાળાઓ પણ વૈશ્વિક મંચે તેજસ્વી બની શકે છે એવો મજબૂત સંદેશ પહોંચાડ્યો હતો। કાર્યક્રમનું સુવ્યવસ્થિત સંચાલન ડોક્ટર અલ્પેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું। આભાર વિધિ સુપરવાઇઝર કપૂરજી ઠાકોર દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી, જેમાં તેમણે ડોક્ટર જોશીનો પાટણ માટેનો કિંમતી સમય, સેવાનો ભાવ અને પ્રેરણાદાયક જ્ઞાન યજ્ઞ બદલ વિશેષ આભાર પણ વ્યક્ત કર્યો હતો। સેટ એમએન હાઈસ્કૂલ દ્વારા આયોજિત આ વિશિષ્ટ વ્યાખ્યાને વિદ્યાર્થીઓમાં ગણિત પ્રત્યે નવી દ્રષ્ટિ, નવી ઉર્જા અને નવી પ્રેરણા ભરી દીધી હતી। આ દિવસ શાળાની શૈક્ષણિક સફરના યાદગાર અધ્યાય તરીકે નોંધાયો હતો। અને જવાબ ખોટો નહીં સાહેબ, આ બેનો જવાબ ખોટો પડે, આના સૂત્રમાં કઈ ગોલમાલ કરી હોય તો ખોટો પડે, આનો ગુણાકાર ખોટો હોય તો ખોટો પડે। મને તો સૂત્રય નથી આવડતું, ગુણાકારય નથી આવડતો, પણ મારો જવાબ સાચો હોય, અરે તારી ભલી થાય। હા સાહેબ, અને હું સેકન્ડોમાં જવાબ આપું। અરે આ હોશિયાર છે, ક્લાસનો જોતો ખરો, ઈ સાહેબ ભલે હોશિયાર, હું એના કરતા પહેલા જવાબ આપું તો કે ભાઈ જવાબ તો દે બેટા, ચાલો આપી દો। તમે જોજો કેમ જવાબ આપે, એને ગુણાકાર આવડતા, સૂત્ર યાદ નથી, તો જવાબ તો દેવો પડે ને। ચાલો 1 થી 10 ની વચ્ચે સંખ્યા કઈ? 1 થી 10 ની વચ્ચેની